નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો તમે જીવનમાં એકલા પડી જાઓ છો, હિંમત હારી ગયા છો, તો આટલું જરૂર યાદ રાખજો, તમે જરૂર જીવનમાં સફળ થશો। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને આ વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। મિત્રો, જીવનમાં ક્યારેક એકલા રહેવું પડે તો પણ રહો, પરંતુ ખોટા લોકોની સંગતમાં ક્યારેય પણ ના રહેશો, કારણ કે ખોટા લોકો એ તમને જીવનમાં ક્યારેય આગળ નહીં વધવા દે। તમારી સમસ્યાઓથી દૂર ભાગવાનું બંધ કરો અને તેનો સામનો કરો। હંમેશા પોતાની જાતને પ્રાયોરિટી આપો। જીવનમાં આગળ વધવાના નવા નવા રસ્તાઓ શોધો। કોણ શું કહેશે એ ક્યારેય પણ ના વિચારો, કારણ કે તમારી જિંદગીના ફેંસલા તમારે લેવાના છે, બીજાને નહીં, કારણ કે બીજાને જોઈને ફેંસલા લેવાથી હંમેશા દુઃખી થવાનો વારો આવે છે। તમારા ભૂતકાળમાંથી બહાર આવો, જે થઈ ગયું છે એને જવા દો, વર્તમાન પર ધ્યાન આપો અને વર્તમાન પર જ તમારી મહેનત ચાલુ રાખો। નિષ્ફળ થવાથી ક્યારેય પણ ડરશો નહીં, ભૂલ થાય તો તેને સુધારો અને ફરીથી કામ પર લાગી જાઓ। યાદ રાખજો દોસ્તો, કે અહીં સમજવાવાળું કોઈ નથી, જે પણ આવે છે એ લોકો સમજાવીને જતા રહે છે। માણસનું દિલ પણ કેટલું અજીબ છે ને સાહેબ, કે તકલીફ થવા છતાં પણ લોકોથી ઉમ્મીદ રાખે છે। શોધ એમની કરો જે ખોવાઈ ગયા છે, એમની નહીં જે બદલાઈ ગયા છે। લોકો એ વાદો તો કરે છે કે જિંદગીભર સાથે રહીશું, પરંતુ એ નથી જણાવતા કે મોહબ્બતની સાથે કે પછી યાદોની સાથે। જ્યારે મૂડ ખરાબ હોય ત્યારે ખરાબ શબ્દો ક્યારેય ના બોલવા, કારણ કે મૂડ સુધારવા માટે સમય મળે છે, પરંતુ શબ્દો સુધારવા માટે પાછો સમય ક્યારેય પણ નથી મળતો, એ યાદ રાખજો। ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો, સાથે પણ રહે છે અને ઈર્ષ્યા પણ કરે છે, સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે। વરસાદનું ટીપું ભલે નાનું હોય, પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે। એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગીને બદલી શકે છે। માણસ પણ વેચાય છે મારા વાલા, પરંતુ એ કેટલો મોંઘો અને કેટલો સસ્તો એ તો એની જ્યારે મજબૂરી હોય ને ત્યારે એની કિંમત થતી હોય છે। જિંદગીનું દરેક ડગલું પૂરી તૈયારી અને
આત્મવિશ્વાસ સાથે ભરજો, કારણ કે આપણી ગેરહાજરીમાં આપણા ગુણ અને આપણા અવગુણની હાજરી જરૂર હોય છે. ખોટું તો ત્યારે લાગે છે સાહેબ, જ્યારે આપણે આખી દુનિયાને પાછળ છોડીને કોઈ એક માણસથી વાત કરવા ઈચ્છતા હોય અને એ જ માણસ આપણને ઇગ્નોર કરવા લાગે. સાંભળ્યું છે કે દર્દનો અહેસાસ પોતાનાઓને થાય છે, પરંતુ જો પોતાના જ દર્દ આપે તો અહેસાસ કોણ કરશે? હંમેશા કિસ્મત જ ખરાબ નથી હોતી. ક્યારેક ક્યારેક આપણે નિર્ણય જ ખોટો લઈ લેતા હોઈએ છીએ. જો કોઈ તમને છોડીને જાય તો પસ્તાવો ના કરતા પસ્તાવાનું છોડી દો અને કંઈક એવું કરીને બતાવો કે તમને છોડવાવાળા પસ્તાય. સમય અને શબ્દ બંનેનો લાપરવાહીથી ઉપયોગ ના કરતા, કારણ કે આ બંને પાછા પણ નથી આવતા અને ફરીવાર મોકો પણ નથી આપતા. મિત્રો, જો જીવનમાં એકલા પડી જાઓ તો ક્યારેય પણ ચિંતા ના કરવી જોઈએ, કારણ કે માણસને એકલા જીવવાની પણ આદત હોવી જોઈએ. કેમ કે ના જાણે કોણ ક્યારે આપણો સાથ છોડીને જતા રહે, એ કંઈ ખબર નથી હોતી. જે જ્ઞાની હોય છે એને સમજાવી શકાય છે, જે અજ્ઞાની હોય છે એને પણ સમજાવી શકાય છે, પરંતુ જે અભિમાની હોય છે, અહંકારી હોય છે, એને ક્યારેય સમજાવી નથી શકાતા. એને ફક્ત સમય જ સમજાવી શકે છે. એટલા માટે ક્યારેય કોઈને સમજાવવાની કોશિશ ના કરતા. માન્યું કે તમારી સાથે રોજ મુલાકાત નથી થતી, પણ દરેક સવારમાં તમને દિલથી યાદ કરીએ છીએ, કેમ કે એના વગર અમારી સવાર નથી થતી. જિંદગીની સૌથી અમૂલ્ય ભેટ જો કોઈ હોય ને તો એ છે કે કોઈ આપણને સાચા હૃદયથી યાદ કરતું હોય. મિત્રો, યાદ રાખો કે જેમને જવું છે એમને જવા દો, કારણ કે તે કદાચ આજે રોકાઈ પણ જશે તો કાલે જતા જ રહેશે. કારણ કે જેમને તમારી કદર નથી, જેમને તમારી કોઈ વેલ્યુ નથી, એ માણસ સાથે સંબંધ રાખવાનો પણ કોઈ મતલબ નથી હોતો. કારણ કે જ્યાં સંબંધોમાં એકબીજાની રિસ્પેક્ટ નથી, ત્યાં રહેવું બિલકુલ પણ ઠીક નથી હોતું. એવા લોકો વિશે વિચારવાનું બંધ કરો જે લોકોના વિચારમાં પણ તમે નથી. હંમેશા એ લોકોનું જ દિલ તૂટે છે જે લોકો બીજાનું દિલ રાખવાની કોશિશ કરતા હોય છે. ઘણું બધું દૂર જવું પડે છે ફક્ત એ જ જાણવા માટે કે નજીક કોણ છે. જો તમે એવી આશા રાખો છો ને લોકોથી કે દરેક કોઈ તમને સમજી શકશે, પરંતુ મિત્રો યાદ રાખજો કે અહીં દરેક કોઈ તમને સમજી નહીં શકે, અને આ હકીકત છે આ જિંદગીની. જો કોઈ ખરાબ સમયમાં આવીને કહે કે તું ચિંતા ના કર, હું તારી સાથે બેઠો છું, તો એના આ શબ્દો
આપણને હિંમત આપી જાય છે। જેવી રીતે તમે કોલસાને કેટલાય પણ સમય માટે દૂધમાં ડુબાડીને રાખો, તેમ છતાં તે સફેદ નહીં થાય, એવી જ રીતે તમે કેટલાક એવા લોકો હોય છે જેની તમે કેટલી પણ ભલાઈ કરી લો, કેટલાય પણ સારા કામ કરી લો, તેમ છતાં એ લોકો તમારી કદર ક્યારેય નહીં કરે। કેટલા અજીબ છે ને સંબંધો સાહેબ, જ્યારે સાથે હોય ત્યારે એવું લાગે છે કે એ સંબંધ ક્યારેય તૂટશે નહીં, અને જ્યારે એ સંબંધ તૂટે છે ત્યારે એવું લાગે છે કે એ ક્યારેય હતા જ નહીં। બધું જ ઠીક થઈ જશે એનો ઇંતજાર ના કરો, કારણ કે બધું જાતે ઠીક નથી થતું। તમે જાતે ઊભા થઈને બધું ઠીક કરી દો। દોસ્તો, આ દુનિયામાં સૌથી વધારે જો કોઈ વજનદાર વસ્તુ હોય ને તો એ છે મતલબ। જ્યારે મતલબ નીકળી જાય છે ત્યારે સારામાં સારો સંબંધ પણ હલકો થઈ જાય છે। આજકાલ તો માણસની બોલી પણ બતાવી દે છે કે માણસ બોલી રહ્યો છે કે પછી પૈસા બોલી રહ્યા છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। વિડીયો જોવા માટે આભાર।